સુરતમાં દારૂબંધી છતાં કરોડોનો દારૂ ઝડપાયો। બ્રાન્ડેડ કંપનીના દારૂ પેકિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું। અલગ અલગ કેમિકલનું મિશ્રણ વિદેશી દારૂ બનાવતા બ્રાન્ડેડ કંપનીની બોટલ ભરવામાં આવતો હતો। દારૂ બોટલના સ્કેપના ઓઠા નીચે ચાલતો હતો આ કૌભાંડ। ઘટના સ્થળે રાજસ્થાની શક્તિસિંહ ચુડાવત ઝડપાયો। પોલીસે 5ને ઝડપી પાડી 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। મહત્વનું છે કે સુરતમાં ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચના તપાસમાં સામે આવ્યું છે કે દારૂનું કૌભાંડ ચાલતું હતું। આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરાઈ છે। બ્રાન્ડેડ કંપનીનું દારૂ પેકિંગ હાથ ઝડપાયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ કેમિકલ મિશ્રણ કરી વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો। બ્રાન્ડેડ કંપનીની બોટલમાં ઝડપી પાડ્યો છે। આ સાથે જ બોટલ સ્કેપ ઓઠા નીચે ચડાવતો હતો દારૂનું કૌભાંડ ઝડપાયું છે। શક્તિસિંહ ચુડાવત ઝડપાયો છે। પોલીસે 5ને આરોપી ઝડપી પાડ્યા છે, વોન્ટેડ જાહેર કર્યા છે। ગઈકાલ તારીખ 3/5/2024ના રોજ સુરત ગ્રામે એલસીબીના પીએસઆઈ સકોરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈને બાતમી મળેલ કે માકણા ગામે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીમાં શક્તિસિંહ ચુડાવત નામના ઈસમ પોતાની પ્લોટ નંબર 115-16માં આવેલ કાચની બોટલો સંગ્રહ કરવાના ગોડાઉનમાં રાજસ્થાનથી મિશ્રિત બનાવટી લૂઝ દારૂ મંગાવી અને ખાલી બોટલોમાં ભરી જેના ઉપર બ્રાન્ડેડ બોટલોના સ્ટીકર તેમજ સીલ મારી એનું વેચાણ કરે છે। જે આધારે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ સદર જગ્યાએ રેડ કરતા શક્તિસિંહ ચુડાવત તેમજ તેમના ભાઈ લોકેશસિંહ ચુડાવત તેમજ મિતેશ અગ્રવાલ, હાર્દિક મૈસુરિયા અને નઈમ ઇમ્તિયાઝ મુલતાની કરીને 5 આરોપી સ્થળ ઉપરથી પકડાય। જે પૈકી શક્તિસિંહ ચુડાવત અને એમના ભાઈ મૌલિકસિંહ ચુડાવત આ માલ રાજસ્થાન મહાદેવ ગજ્જર નામના માણસ પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટ આવે છે। ટ્રાન્સપોર્ટ